છોટાઉદેપુર જિલ્લામાં વસતા આદિવાસી સમુદાયની જે ધાર્મિક વિધિ છે તે ધાર્મિક વિધિ અમુક બળવાઓ દ્વારા જ કરવામાં આવતી હોય છે। આ જે બળવા છે તે બળવા જ્ઞાની હોવા જોઈએ અને આજે જ્ઞાની બનવા માટે પણ અગ્નિ પરીક્ષા આપવામાં આવતી હોય છે, જેની વિગતે વાત કરવી છે આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર જિલ્લાના ચિસાડિયા ગામે એક અનોખો મેળો યોજાય છે। આ મેળાની અંદર આદિવાસી સમુદાયના જે બળવાઓ હોય છે તે બળવાઓની અગ્નિ પરીક્ષા લેવામાં આવતી હોય છે। આ જે પરીક્ષામાં એવું છે કે આ જે બળવા હોય છે તે બળવાઓને પીઠ પાછળ સળિયા ઘુસાડવામાં આવે છે અને તેઓને માચડે લટકાવવામાં આવે છે, એક બાજુથી જમણે બાજુ અને બીજી બાજુથી ડાબે બાજુ। આ રીતે આ જે બળવાઓ છે તે બળવાઓને માચડે લટકાવી તેઓને અગ્નિ પરીક્ષામાંથી પસાર થવું પડતું હોય છે। આ જે વિધિ છે તે વિધિ અહીંયા સદીઓથી ચાલતી આવતી છે, જેવી અહીંયા જે લોકો છે તે લોકો જણાવી રહ્યા છે। શું કહી રહ્યા છે ગામના લોકો, જુઓ આ વિડીયોમાં। જે ચિસાડિયા ગામે હોળીના તહેવારની અંદર જે અમારા આદિવાસીના પરંપરાગત ને અંદર ચોથના દિવસે આજે અમારા કાળુ રાણા દેવના નામનો બાબો ગળ્યા તરીકે અમારા આદિવાસીની અંદર એક સાંસ્કૃતિક કાર્યક્રમ આજે રાખવામાં આવ્યો છે। તેની અંદર જે અમારા બળવા તરીકે અમારા 6 જણા હતા અને જે બળવા એ પોતપોતાની શ્રદ્ધા માનતા રાખી અને અહીંયા બાબા ગોળિયા ઉપર ફરવા માટે જે અમારે ખેરના લાકડાનો જે માચડો બનાવેલો છે તેના પર લટકાવીને ફેરવવામાં આવે છે। જે ફેરવવાની અંદર જે નાળીએ બેસનારા અમારે અલગ અલગ ટુકડી હોય છે, એની અંદર જે અલગ અલગ ભાગ પાડેલા હોય છે, એની અંદર જે પોતપોતાના ભાગની રીતે કામકાજ કરવાનું હોય છે અને જે આ બળવા અત્યારે અહીંયા બાબા ગોળિયા તરીકે માચડા ઉપર ફેરવામાં આવે છે એ 9 વર્ષ સુધી એમને કસોટી કરવામાં આવે છે, પરીક્ષા આપવાની હોય છે। સર અમારે કેવું બળવા અમારે હોળીના દિવસે બળવા નક્કી થાય છે, એટલે એમ કે કોઈકના અચાનક થાવી જાય, ઊંઘવા આવો ના થાય રાત્રે, એટલે ચોથા દિવસે અમારે બળવાને લટકાવવામાં આવે છે, પાછળ સળિયા નાખવાના આવે છે લોખંડના, એમાં લોહી પણ ના નીકળે। પછી 9 વર્ષ સુધી એને પરીક્ષા લેવાની, પછી અમારે એ લોકો ઈંદ કરે છે બળવા, મોટું મેળો ભરાય છે। તો તમે પીધી અમે હવે નહીં જોયું, કારનું બહુ પીધી જૂનું છે અમારે દાડા પ્રથમ કરતા આવ્યા છે, 200 વર્ષ ઉપરથી છે। અમે એ બાપ દાદા કરે ને એટલે અમે પછી કરવા શીખીએ છે, અમે ના હોય તો સોરા કરવું પડશે પછી, એવું છે। એ 5 બળવાને 9 વર્ષ પૂરા કરવાના। તો આ હતા ગામના લોકો, જેઓ જણાવી રહ્યા છે કે આજે ચિસાડિયા ગામે સદીઓથી આજે મેળો છે તે મેળો યોજાયો છે અને આજે બળવાઓ છે તે બળવાઓને અગ્નિ પરીક્ષા આપવી પડતી હોય છે। આ વર્ષે 6 જેટલા બળવાઓ છે તે બળવાઓએ આ અગ્નિ પરીક્ષા આપી છે। આદિવાસી સમુદાયની અંદર આજે વિડીયો છે તે વિડીયો વર્ષોથી ચાલતી આવે છે, પરંતુ 9 વાર આજે વિડીયોમાંથી પસાર થાય ત્યારબાદ જ આજે આદિવાસી સમાજ જે છે તે ધાર્મિક વિધિ કરવા માટે બળવાઓને માન્યતા આપતા હોય છે।